सनातन धर्म की अपने अपने गुरु महाराज की परम महाराज की शंभुराम महाराज की जितुबा बापू ने कृष्ण कन्हैयालाल की रामचंद्र भगवान की जगा भोम की आगे मोड़ा गामने हमने अपना भक्ति आश्रम पूनम अपने घर पूनम बारे बार पूर्णो अपने प्रेम थी उजवी छे तमारा बधानो भाव ने प्रेम बधाए पહોંચી આવો છો કાલે પણ આપણા રાણાભાઈ દેમલભાઈ ખટણા એમના તરફથી કાલે મંડળી છે આખા દિવસનો પ્રોગ્રામ રાતને દિવસ સવારે જમણવાર સાંજે જમણવાર એટલે કાલે પણ પ્રેમથી બધાએ જેટલાથી બને ત્યાં સુધી રોકાય ના રોકી શકજો કોઈને તકલીફ હોય ને એક દીકરાનો આયા એક દિવસનું કરીને આયા ને ના રોકાય હોય તો પ્રાણે રોકવાની નથી પણ હાલે તો લાભ લેજો કાલે અને કાલે પણ એમની મંડળી છે એમને આગ્રહ છે મને કે કહેજો એટલે એક દિવસ બધા રોકાઈ જાય આજે પણ ઘણા ભાઈઓ આવી ગયા છે અને ઘણા આજુબાજુના હજી ભાઈઓ બહેનો આવશે તમારા ભાવને પ્રેમને લઈને જેમ આપણે પૂનમ ચાલુ કરી એમ પ્રેમથી પૂનમ હાલે છે અનક્ષેત્ર ચાલુ કર્યું ત્યારથી પ્રેમથી અનક્ષેત્ર ચાલુ જ કરે છે આપણે બાંધકામનું ચાલુ કર્યું ત્યારથી એક દિવસ આપણું કામ બંધ રહેતું નથી કાંઈક ને કાંઈક ભલ્યા જ કરતું હોય છે કાલે પણ આપણે જમણવારનો સમય શેર બનાવવાનો છે એનું મુહૂર્ત કરવાનું છે અને શેરને આપણી જે 27 તારીખ ત્રીજા મહિનાની ત્યાં સુધીમાં લગભગ આપણો શેર તૈયાર કરી લેવાનો છે 27 તારીખ આપણી મોટી તિથિ આવે છે ત્રીજા મહિનાની 27 તારીખ જે આપણો ભૂમિ પૂજનનો દિવસ આપણા આશ્રમની ઉત્પત્તિનો જેને દિવસ કહેવાય ત્યાં સુધી આપણે શેર પણ લગભગ પૂરો થઈ જશે અને આપણને એને મજૂરી મળી ગઈ છે જે પહેલા આપણે એમને એ બોલ્યા હતા એ જ 27 તારીખના બોલ્યા હતા કે અમે 5 લાખની ગ્રાન્ટ વિધાનસભામાંથી રાપરમાંથી આપશું 5 લાખની ગ્રાન્ટ સાંસદમાંથી ભુજથી આપશું તો બે મંજૂર થઈ જશે અને હમણાં આપણને 2-5 દિવસમાં એ લોકો અહીંયા આવીને કામ ચાલુ કરી જશે અને આપણે 1 મહિનામાં એ શેડ પણ તૈયાર થઈ જશે અને 31 તારીખે આપણે 27 તારીખે ત્રીજા મહિનામાં આપણો અહીંયા મોટો ઉત્સવ છે એમાં આપણે સાધુ સંતોને પણ બહારથી બોલાવી છે ગુરુ પૂનમને આપણે કોઈને બોલાવતા નથી કારણ કે ગુરુ પૂર્ણિમાને કોઈ સાધુ સંતો ના આવે પોતપોતાના ગામમાં એમને બધાને ભજન સત્સંગો એટલે આવી શકતા નથી એટલે એના માટે આપણે 73 સાધુ સંતોને બોલાવી છે અને આવતી ગુરુ પૂર્ણિમા સુધી લગભગ કરશે ગુરુ મહારાજની દયા હશે તો આપણું મંદિર બની જશે અને નવા વધારે દિવસો ન થાય એટલા માટે આપણે કેમે બને ત્યાં સુધી પ્રતિષ્ઠા ગુરુ પૂર્ણિમાની આસપાસ કરવાની છે એવો બધાના ભાઈનો વિચાર છે તો ત્રિમૂર્તિ મંદિર આપણા દાદા ગુરુ કુમારામ બાપુ અમારા ગુરુ મહારાજ શંભુરામ બાપા મારા પિતાશ્રી બાપુ શ્રી જીતુબા બાપુ આ ત્રણેય મૂર્તિના પધરામણા ધામધૂમથી આપણે કરવાના છે અને એ ત્રણેય પ્રેમથી અહીંયા આવે છે એમની ઈચ્છાથી પ્રેમથી એમનો પણ ભાવ છે કે આશ્રમમાં અમારે વસવાટ કરવો છે અને એને લઈને તો આવું કામ થાય ને કે થાય નહીં તમને તમારા ગુરુ મહારાજની દયા હોય અમારા શિષ્યો ઉપર દયા હોય અમારા ઉપર અમારા ગુરુ મહારાજની કૃપા હોય તો આ કામ હાલે ને કે હાલે નહીં કારણ બધા તમે સમજો છો મારે સમજવાનું જરૂર નથી દેહ મરે છે આત્મા મરતો નથી કોઈ બી સંત અહીંથી નીકળી જાય ને એ હાજરો છે એનો આત્મા મરતો નથી આત્મા સ્વયં છે દેહ મરે છે તો આપણે બધા આત્માને માનીએ છીએ દરેકના ગુરુ મહારાજ દરેકના હૃદયમાં હોય છે તમે બધા પ્રેમીજનો છો એટલે અત્યારે વધારે સત્સંગ નથી લેવો કેમ કે મને એવું સામા બેનો સાંભળતા નથી રસોઈના હોય રોટલા બનાવે પ્રેમથી અને એવું ભજન કરતા કરતા રોટલા બને એવું ભજન કરતા કરતા બધું શાકભાજી બધું બનતું હોય
અને આપણા કેટસના ભાઈઓ બધા એ પણ સત્સંગી આપણે બધું જ જે ભાઈઓ બહેનો સત્સંગી છે એટલે આપણી ભૂમિ છે આ ભૂમિ તમારે સ્વર્ગમાં માનીએ સ્વર્ગ અહીંયા છે આપણું બાકી તો મનની મનસા ના મળે ત્યાં સુધી મુક્તિ આકાશમાં નથી પાતાળમાં નથી મુક્તિ અહીંયા થાય છે એટલે બધા પ્રેમથી હવે થોડા સમયમાં ભોજન લેજો અને ભોજન લઈને પછી આપણે સત્સંગનો દોર આપણે ચાલુ થશે અને બધાએ કોઈ વાણી બોલે કોઈ સત્સંગ કરે બધાને આપણે પ્રેમથી સાંભળજો પણ જેમ બને ત્યાં સુધી નજર ફેરવીને બહાર ગામથી કોઈ મહેમાનો આવ્યા હોય આપણા સત્સંગથી બહાર કોઈ આવ્યા હોય એને આપણે પહેલું ચાન્સ આપવાનો જેવી વાણી ગાતા હોય એવી આપણે ગુરુગમ વાળા આધ્યાત્મિક છે એમને કદાચ ગુરુગમ ન હોય તો એ સુરગુણ વાણી બોલે તો પણ આપણે સાંભળવી કારણ કે પરમાત્મા તો બધા વ્યાપી જશે પરમાત્મા તો બધે છે આપણે કુભારામાં કીધું નસો નામનો હાચો ચડેલો ઉતરે પાછો જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સદગુરુનો વાસો બહાર ભીતર સબગઢ વસે ઈ વતન છે સાચો નસો નામનો હાચો ચડેલો ઉતરે પાછો એટલે આપણે બધા જાણીએ છીએ એટલે એમને આપણે માન આપવાનું અને આમ તો દરેક ઘટના અંદર પરમાત્મા બેઠો છે જન સેવાય પ્રભુ સેવા માનવની સેવાય પ્રભુની સેવા છે બધાના ઘટમાં એક અજાણ છે અજાણ હોય તો પણ એના ઘટમાં પરમાત્મા બેઠો તો છે બધાના હૃદયમાં પરમાત્મા છે આપણી ભૂમિ પવિત્ર છે અહીં આવશે બધા પવિત્ર બની જશે આજની તો કાલમાં જોડાશે આવશે 100% આ ભૂમિ જેવી છે આ ભૂમિમાં આવશે ને 1 2 વાર 4 વાર 5 વાર સત્સંગ આપણે ને એટલે મનથી એને થઈ જાય કે મારે ઉપદેશ લઈ લેવો અને ઉપદેશ લઈ લે એને એટલે એનો બેડો પાર લક્ષ રસીને છૂટી ગઈ લક્ષ રસી છૂટી ગઈ નહીં એ મુક્તિ થઈ ફળમાં મુક્તિ ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ ફળમાં તો અહીંયા આપણું આશ્રમ એવું છે કે જે આમાં શરણે આવે એને ખૂટેલું હોય એમાં કાંઈ ખરાબી હોય બધી નીકળી જાય અને સારા ગુણો આવે ખરાબ નીકળી જાય શીલ સંતોષ દયા દીનતા આવા બધા ઉપકારી ગુણો આવી જાય કામ ક્રોધ લોભ મોહ એ બધા નષ્ટ થઈ જાય પણ આવા સંતોના સાનિધ્યમાં રહેવાથી સંતોને માનવાથી સંતો કેમ કરવાથી એ સંતો જેવા બની જાય સંતો જેવા બને પછી ભગવાન જેવા બને આમાંથી બધું થવાય છે એટલે વધારે સત્સંગ નહીં લો કારણ કે અમે જમાઈ વહેલો જમી લઈ તો આપણે પેલો સત્સંગ ચાલુ થાય બોલો સત્ય ગુરુદેવ કી જય સનાતન ધર્મ કી જય આપણે ગુરુ મહારાજ કી જય જગા ભોમ કી જય